પોતાના બાળકને આમ કહેતા હોય છે ને, શું કરીશ જીવનમાં, બંધ કરી દો આ કહેવાનું. બેટા તું જે કરીશ ને એ મને સ્વીકાર છે, દુનિયાને સ્વીકાર હોય કે ના હોય. પોતાના બાળકના પડખે ઊભા રહેતા છે. એક નવા પ્રકારની કહેવત બનાવી લીધી કે અમે તમારા હિતૈષી છીએ ને એટલે અમે તમને પ્રોત્સાહન આપવા માટે નકારાત્મક બોલીએ છીએ. કોઈ દિવસ પ્રોત્સાહન આપવા માટે નકારાત્મક બોલાય? આ તમારા ઘરનો નિયમ તમારા પાસે રાખો. તમારું હિતૈષી એ નથી કે જે માત્ર પીઠ પાછળ તમારું સારું બોલે, એ પણ છે જે તમારી સમક્ષ તમને પ્રોત્સાહન આપે કે ના અમને વિશ્વાસ છે કે તમે કંઈ કરશો. કે તમને પ્રોત્સાહન આપવા વાળા વ્યક્તિ છે ને એ કંઈ બહુ બધું કહીને નથી બતાવતા કે અમે આ કરશું તે કરશું. એ બસ આવીને ઊભા રહે છે ને કહે છે અમે છીએ, તમે જે નિર્ણય લો તે, તમે જે કરો એ, તમે જીવનમાં જે રીતે આગળ વધવા ઈચ્છો એ, અમે ઊભા છીએ. અને એટલું કહેવા વાળા બનો. આજકાલ દુનિયામાં ખભા બધાને જોઈએ છે પણ ખભો બનવું કોઈને નથી. અમને ખભો જોઈએ છે કે અમે એ ખભે માથું મૂકીને રડી શકીએ, પોતાનું દુઃખ ગાઈ શકીએ, પણ પહેલા એના માટે ખભો બનો તો કોઈક તમારો ખભો બનશે.